અતિભારે વરસાદે અમદાવાદને બાનમાં લીધું છે. 7 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા બોપલમાં સ્થિતિ મણસી છે. શહેરમાં અનેક સોસાયટીઓ ડૂબી છે, અંડરબ્રિજો બંધ છે અને પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર ટ્રાફિક જામની સ્થિતિમાં વાહન ચાલકો ફસાયા છે, તો પેલેડિયમ મોલ આગળ સીએમ પણ થોડીવાર માટે ફસાયા હતા. અંડરબ્રિજો બંધ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેમાં સિંધુ ભવન, એસજી હાઈવે અને બોપલ જેવા મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાસણા બેરેજના દરવાજા પણ ખોલી દેવાયા છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે થલતેજ મેટ્રો સ્ટેશન નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ મળતા અરેરાટી મચી હતી. ભારે વરસાદના કારણે સેટેલાઇટ વિસ્તારમાં આવેલા પારુલ પુષ્પક ફ્લેટમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ફ્લેટ નીચે પાર્ક કરેલા તમામ વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગતરોજથી જ મેઘરાજા દક્ષિણ ગુજરાતને ગમરોડી રહ્યા છે. વલસાડમાં આબ ફાટ્યો હોય તેમ ઉમરગામ તાલુકામાં 35.67 ઇંચ, કપરાડામાં 29, નાના પોઢામાં 25.31, ધરમપુરમાં 20 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામમાં રાતના 1 થી સવારના 6 વાગ્યા સુધીમાં 17.44 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં 179 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં પણ સૌથી વધુ સુરતના ઉમરપાડાના 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ સુરતમાં ખાડીઓ ઓવરફ્લો થતા સારોલી પોલીસ સ્ટેશન સહિત અનેક સોસાયટીઓ જળમગ્ન બની છે. સણિયા હિંમત ગામમાં ખાડીપુરના 10 થી 15 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા ખોડિયાર માતાનું મંદિર જળમગ્ન થયું છે. લોકો ઘરમાં કેદ થઈ ગયા છે. આકાશી આફતના કારણે અમદાવાદ મુંબઈ રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતા 7 ટ્રેનો રદ કરાઈ છે અને નવસારીમાં 50,000થી વધુ મુસાફરો અટવાયા છે. એક તરફ જ્યાં મિડલ ઇસ્ટ યુદ્ધના કારણે વૈશ્વિક તણાવ ચરમસીમા પર છે, ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળાથી દુનિયામાં મોંઘવારીનો ખતરો વધી રહ્યો છે. શેર બજારોમાં ઉથલપાથલ મચી છે. આ દરમિયાન પ્રખ્યાત પુસ્તક રિચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર વૈશ્વિક અર્થતંત્રના ક્રેશ થવાની ચેતવણી આપી છે. વૈશ્વિક સ્તરે આર્થિક મંદીનો ભય વધી રહ્યો છે, ત્યારે રોબર્ટ કિયોસાકીએ પોતાની જૂની ભવિષ્યવાણીનું પુનરાવર્તન કરતા કહ્યું કે દુનિયાના ઇતિહાસના સૌથી મોટા આર્થિક ઘટાડાઓમાંથી એક જોઈ શકે છે. મુશ્કેલ સમય માટે તૈયાર રહેવું પડશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કિયોસાકીએ પોતાના ફોલોઅર્સને મુશ્કેલ સમય માટે તૈયાર રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે આર્થિક મંદીમાં હારનારા અને જીતનારા બંને પ્રકારના લોકો હોય છે. આ એ વાત પર નિર્ભર કરે છે કે લોકો તે સ્થિતિમાં કેવું વર્તન કરે છે. અમેરિકાએ ઈરાનમાં ઇરાક બોર્ડર પર આવેલા શલમચેહ બોર્ડર ક્રોસિંગ પર હવાઈ હુમલો કર્યો છે. ખુઝેસ્તાન પ્રાંતના ડેપ્યુટી ગવર્નરે જણાવ્યું કે આ હુમલામાં 2 લોકોના મોત થયા છે. અમેરિકી હુમલાના થોડા સમય પછી જ ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે દાવો કર્યો કે તેણે કુવૈતના અલી અલ સલેમ એરબેઝ પર આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઇલ હુમલો કર્યો છે. IRGC અનુસાર આ કાર્યવાહીમાં પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ, MQ-9 રિપેર ડ્રોન હેંગર અને એક સૈન્ય ગોદામ તબાહ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ યમનના હુતી વિદ્રોહીઓએ લાલ સાગરમાં સાઉદી અરેબિયાના ઓઇલ ટેન્કર એન્સેલિયા અને લેલાને મિસાઇલો અને ડ્રોનથી નિશાન બનાવ્યા છે. હુતી વિદ્રોહીઓના આ પગલાથી બાબ અલ મંદેબ સ્ટ્રેટમાં તણાવ પેદા થયો છે અને વૈશ્વિક ઓઇલ પુરવઠાને અસર થવાની આશંકા છે. રાજકોટમાં ચાંદીપુરાનો એક કેસ પોઝિટિવ આવ્યા બાદ વહીવટી અને આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. મધ્યપ્રદેશથી ગોંડલના પાંચિયાવદર ગામે પરિવાર સાથે આવેલી 3 માસની બાળકીનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અહીં 200 ઘરોમાં 1000થી વધુ લોકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. હાલ રિપોર્ટમાં એક દર્દી વેન્ટિલેટર ઉપર તો 3 બાળ દર્દી દાખલ છે. હાલમાં 6 માંથી 4ના રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યા છે. આ સાથે જ અહીંથી 5 સેન્ડ ફ્લાયના નમૂના ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. આગામી 10 દિવસ સુધી આરોગ્યની ટીમ ત્યાં ખડેપગે રહેશે. રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશે જણાવ્યું કે અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 6 શંકાસ્પદ કેસ સામે આવી ચૂક્યા છે, જેનું સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયું છે, જેમાંથી 1નો રિપોર્ટ પોઝિટિવ છે, જ્યારે 4 દર્દી નેગેટિવ છે. હાલમાં 3 દર્દી દાખલ છે, 1 વેન્ટિલેટર ઉપર અને 2 સ્ટેબલ છે. વઢવાણના સ્વામીની ખાણ ખાતે સુરેન્દ્રનગર પોલીસે મોટા પ્રમાણમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂનો નાશ કર્યો છે. આ દારૂની કિંમત ₹38,38,000થી વધુ આંકવામાં આવી છે. વિવિધ પોલીસ મથકો દ્વારા અલગ અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલી કુલ 11,725 ઇંગ્લિશ દારૂની બોટલોનો નાશ કરાયો હતો. આ જથ્થાની અંદાજિત કિંમત ₹94,38,463 આંકવામાં આવી છે.
વઢવાણ એસડીએમ મેહુલ ભરવાડ અને એએસપી વૈદિકા બિહાની સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસ વિભાગ દ્વારા કોર્ટના આદેશ અને કાર્યવાહી જોગવાઈનું પાલન કરીને સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત એલસીબીને વધુ એક સફળતા મળી છે. માધાપર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સુમરાસર ગામની સીમમાંથી ગેરકાયદે પશુ કતલખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી સ્થળ પરથી 40 કિલોગ્રામ પશુ માંસ જપ્ત કર્યું છે. પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમે સુમરાસર ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી આશરે 40 કિલોગ્રામ પશુ માંસ મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત ₹2000 છે. ઉપરાંત કતલ માટે ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે 2 પ્લાસ્ટિકની બરણીઓ, લાકડાના હાથાવાળી કુહાડી, 2 ધારદાર છરી, વજન કાંટો અને વજનિયા પણ કબજે કરવામાં આવ્યા છે. રાજકોટમાં પ્રજાના આરોગ્ય સાથે થતા ચેડા અટકાવવા અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુથી મેયર ડોક્ટર નેહલ શુક્લ દ્વારા અખાદ્ય પદાર્થોના ચેકિંગ માટે આદેશ આપ્યા હતા. મેયરના આદેશ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને છેલ્લા 1 મહિનામાં કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓ સામે વ્યાપક અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન મનપાની ટીમોએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં 1095 નાની મોટી ખાણીપીણીની પેઢીઓ અને એકમો પર કડક તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન અત્યાર સુધીમાં 96થી વધુ નમૂના લેવાયા છે તેમજ 26 એકમો સીલ કરીને ₹7,27,200નો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે વિદ્યાર્થીઓ અને જાગૃત નાગરિકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. શહીદ વીર જે જોગદિયા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ છેલણા સહિત વિવિધ જ્ઞાતિના યુવાનો રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારના વિદ્યાર્થીઓ તથા નાગરિકો આ રેલીમાં જોડાયા હતા. શહેરના માર્ગો પર સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી મામલતદાર કચેરીમાં રજૂઆત કરાઈ હતી. આવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી દેશની શિક્ષણ વ્યવસ્થામાં વારંવાર પરીક્ષાના પેપર લીક થવાના મુદ્દે રોષ વ્યક્ત કરાયો છે. ખાસ કરીને નીટ જેવી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પરીક્ષાઓમાં થયેલા પેપર લીકના આરોપોએ લાખો મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નો ઊભા કર્યા છે. નર્મદા જિલ્લામાં આખી રાત પડેલા વરસાદને કારણે ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકામાં પૂર જેવી સ્થિતિ છે. આનાથી જનજીવન પર ગંભીર અસર પડી છે. જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકામાં જનજીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે. ભરૂચ નર્મદા સરહદ પર આવેલી મોહન નદીમાં પ્રથમ પૂર આવતા નદી ગાંડી તૂર બની હતી, જેના કારણે અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. મોહન નદીના પૂરને કારણે ગારદા મોટા જાંબુડા માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આનાથી વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને સ્થાનિકોની ભારે હાલાકી પડી હતી. ડેડિયાપાડાથી મોવી જતો માર્ગ પણ બંધ થઈ ગયો છે, જ્યાં નવા પુલના નિર્માણ દરમિયાન બનાવેલું ડાયવર્ઝન ભારે પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું છે.